સુરતમાં જીએસઆરટીસીની બસોનું મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયલિટી ચેક કરવામાં આવ્યું છે, જેમાં બહારથી દેખાતી ફર્સ્ટ ક્લાસ આ બસ છે તે ખૂબ જ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે। બસની હાલત ખૂબ જ અત્યંત દયનીય જોવા મળી। તો આ દ્રશ્યો છે અમે આપને બતાવી રહ્યા છે, જેમાં જે ફાયરની બોટલો છે તે પણ એક્સપાયરી થયેલી જોવા મળી રહી છે। જે સલામતી સવારીના જે દાવાઓ કરવામાં આવે છે તે દાવા તમામ પોકળ સાબિત થયા છે। બહારથી દેખાતી આ ફર્સ્ટ ક્લાસ બસની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે। બસની હાલત અંદરથી થર્ડ ક્લાસ કરતાં પણ ખરાબ જોવા મળી। સીટો ફાટેલી તો દોરડા વડે સિવેલી કેમેરામાં કેદ થઈ છે, તેમજ ઇમરજન્સી અલાર્મ છે તે પણ લટકતી હાલતમાં જોવા મળ્યું। સલામતી સવારી એસટી સવારી કહેવામાં આવે છે તો ક્યાંક જીએસઆરટીસીની જે બસો છે બહારથી ચમકાવીને અંદરથી ખખડત જોવા મળે છે, તો કેટલીક બસોને પાટાપિંડી અને કાચ તૂટેલા જોવા મળી રહ્યા છે। તો હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે ઉધના ખાતે। આ ઉધના ખાતે બસ જોવા મળી રહી છે। આ બસ સુરત ખાતે આવી છે, પરંતુ કહી શકાય છે કે બસ સ્ટેન્ડની ઉપર આ જે બસો જોવા મળી રહી છે એના કાચ પણ તૂટેલા જોવા મળી રહ્યા છે। આવા તૂટેલા કાચ પરથી આ જે ડ્રાઈવરો હોય છે તે બસ ચલાવવા મજબૂર બનતા હોય છે, પરંતુ સૌથી વધારે ખરાબ હાલત લાંબા રૂટ પરથી એક્સપ્રેસ બસની થતી હોય છે। વધુ ભાડા વસૂલીને પહોંચાડવા માટેનો દાવો તો કરવામાં આવે છે। સફેદ પટ્ટીવાળી બસો કહો કે આ ઓરેન્જ બસ અત્યારે જીએસઆરટીસીની જે જોવા મળે છે એની જે સ્થિતિ છે એ ખૂબ જ ખરાબ રીતે જોવા મળી રહી છે। તો બસના ખૂણે ખૂણે તો મતલબ પાટાપિંડી કરવામાં આવી છે ને આ બસની અંદર જો જવાનો પ્રયાસ કરીશું તો પહેલી જ સીટ તમને દેખાડવા માંગીશ। આ પહેલી સીટ જ જોઈ લો। આ પહેલી સીટ હું શોએબને કહીશ, કેમેરામેન શોએબ શેખને, કે આ પહેલી સીટ તમે જોઈ લો કે આ પહેલી સીટ બસમાં કેવી છે। ડ્રાઈવર પણ અહીંયાથી તમે લાંબા રૂટથી આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને ક્યાં આવ્યા છો? જવાનું છે દ્વારકા જાય છે। અત્યારે ક્યાં છો? ઉધના આપણે વર્કશોપમાં। આટલી ખરાબ બસ છે તો એક પથ્થર વાગ્યો કે હવાથી કોઈ પક્ષી અથડાય તો આ કાચ તૂટીને સીધો તમારી ઉપર આવશે ને? જોખમ છે એટલે આમ એર આવી ગયો છે, બાકી બીજું કાંઈ નથી એમાં। તડકા મારે હરંગ એર આવી ગયો છે એમાં। ડ્રાઈવર તો વ્યવહારિક છે કે પોતાની જ સલામતીના દાવા કરશે, પણ જો સીટની વાત કરીએ તો પહેલી સીટ મેં બતાવી હતી, ચલો માની લીધું કે કંડક્ટરની હોય, પણ અંદરની મુસાફરની સીટની હાલત તમને અત્યારે બતાવવા માંગીશ કે અંદરની જે સીટ છે એની પણ ગાદી ઉખડી ગઈ હોય એ રીતની થઈ રહી છે કે જો કોઈ વ્યક્તિ બેસે ને તે એ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક કંઈ ખૂટી જાય। આ માત્ર એક સીટ એવી નથી, એવું લાગે છે કે બહારથી જે ગાડીઓ છે ને એ ચમકાવવામાં આવે છે જીએસઆરટીસીની, અને અંદરની જે સીટો છે એ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે। તમામ બસો અંદરથી એવું જ લાગે છે એક બાદ એક જે સીટો છે આ સીટોની હાલત તો ખૂબ જ ખરાબ છે। જે પાછળ મૂકવાની જાલી હોય છે ને, પાણીની બોટલ કહો કે જાલી કહો, કેટલી જગ્યાએ તૂટેલી જોવા મળી રહી છે। બસની અગાડી હોવું જોઈએ તે પાછળ જોવા મળી રહ્યો છે। હવે એનો ઉપયોગ થાય બી છે કે કેમ, કે એનો ઉપયોગ કોઈને આવે છે કે કેમ એ પણ ખબર નથી। હાલ તો એને લોક રાખવામાં આવ્યું છે, પણ એની ઉપર ડેટ જો તમને બતાવવા માંગુ તો આ ડેટ પણ વ્યવસ્થિત જોવા નથી મળી। પરંતુ જો આને ઝૂમ કરીને કહીશું ને તો આની અંદર 15/6/22, ઓ માય ગોડ, 15/6/22 એટલે કે 2022ની ડેટનું એક્સપાયરી છે આ। એની અંદર 15/6/22, 12/6/23 એટલે કે 2 વર્ષ પહેલા આ એક્સપાયર થઈ ગયું છે। આટલી મોટી ખામી, જો કશે આગ લાગે, જો કશે બ્લાસ્ટ થાય, અથવા બસમાં જ ઘણીવાર જોયું છે કે ચાલતા વાહનોમાં આગ લાગતી હોય છે, જો આ વાહનમાં આગ લાગે તો મુસાફરોની સુરક્ષા વ્યવસ્થાનું શું? મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ સાચી વાસ્તવિકતા, કડવી વાસ્તવિકતા કહી શકું, જે સામે આવી રહી છે।